તો સ્વાગત છે બધાનું મારા નવા બ્લોગમાં. કેમ છો? મજામાં ને મજામાં રહેજો. તો આજના બ્લોગની સ્ટાર્ટિંગ થઈ છે 12:24 જેટલો સમય થઈ રહ્યો છે. અને તમે એમ કહેતા હોય કે આને કીમાં ટોપી પહેરી, તો ટોપી પહેરવાનું કારણ એ છે કે અટાણે 42 ડિગ્રી ટેમ્પરેચરે જો તમે એકદમ તડકો મધાન. અને આજ આપણે બ્લોગ કંઈક મહિનો દોઢ મહિના પછી આપણો બ્લોગ આવ્યો છે, કેમ કે એટલા દિવસ આપણે કામ બહુ હતું એટલા માટે નહોતો આવતો બ્લોગ. અને હવે આવશે 2 દીમાં 3 દીમાં એકવાર તો આપણે બ્લોગ મૂકશું, કેમ કે આપણા 500 સબસ્ક્રાઈબર ઉપર થઈ ગયા છે. આપણા 500 સબસ્ક્રાઈબર હિટ થઈ ગયા છે. અને મને અને તમને પણ કોંગ્રેચ્યુલેશન અને તમારો બધાનો દિલથી આભાર, એટલે કે 500 સબસ્ક્રાઈબર કરવા પ્રત્યે. તો ચાલો હવે આપણા બ્લોગ સ્ટાર્ટ કરીએ. અને બાકી મિત્રો, આ છે આપણી નવી નિહાળ. તમને બધા બ્લોગમાં કહ્યો તો આ નિહાળ. અને હું અટાણે જાઉં છું દુકાને. મિત્રો, મસ્ત મજાની બે વસ્તુ લઈ લીધી છે. એક છે દૂધ અને એક છે ચોકોબાર. અને મિત્ર નેવરો બેઠો તો તે વિચાર્યું કે ટીવીમાં આપણો વ્લોગ જોવાનું. અને હું અટાણે જોઉં છું આપણા વ્લોગ જે મહિનોથી પહેલાના છે. મિત્રો, હું અટાણે બેઠો નાગભાઈ માતાજીના મંદિરે પાટણ, અને અહીંયા મેળો છે. અને મિત્રો, આપણે ખાઈ લીધું છે. અને જો તમે માણા કેટલું છે ઈ. અને મેળાના દિવસે એટલું માણા હોય ને કે તમે એને ભૂલી જાવ. જો તમને બતાવું, આ બધું માણા છે જે મેં ક્લિપ રેકોર્ડ કરી, અને એની માથેથી હું જે વોઇસ રેકોર્ડિંગ કરું છું એ તમને અલગથી. અને જો આ ક્લિપ તમે કેટલું માણા છે આ જો, એકદમ મોટરસાઇકલ અને બધું જ એકદમ ભર્યું લાગે છે. તો તમે પણ આવજો જરૂર ઓલી વખતે. અને પછી શું મિત્રો, આપણે તો સીધા નીકળી ગયા જામજોધપુર બાજુ. અને આ જ છે કંઈક જામજોધપુર જવાનો રસ્તો. અને પછી આપણે સીધા પહોંચી ગયા SBIમાં. અને SBIમાં મસ્ત મજાનું એસીની હવા ખાધી અને પૈસા ડિપોઝિટ કર્યા. અને પછી તમારા ભાઈને થવા માંડી ગરમી, એટલા માટે ભાઈએ ઠપકાર્યું એક મસ્ત મજાનું ઠંડુ લીંબુ શરબત. અને લીંબુ શરબત ઠપકારી અને આપણે સીધા નીકળ્યા વાળ કપાવવા. અને પછી શું મિત્રો, તમારો ભાઈ મસ્ત મજાના વાળ કપવી અને વરવા માંડ્યો ન્યા. મિત્રો, આવી ગયો છું ઘરે. અને જો તમે વાળ મારા આપણે બહુ મોટા કપવા છે, એટલે કે થોડાક મોટા વાળ રાખ્યા જો. અને પછી શું મિત્રો, તમારા ભાઈ સીધો આરિસામાં જવા માંડ્યો હતો, કેમ કે તમારા ભાઈ લીધા હતા નવા કપડાં.